ઓકે, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે લેક્ચર નંબર 8. ઓકે, આપણે છેલ્લે લેક્ચર નંબર 7ની અંદર નન્સના ઇક્વેશનનો ઉપયોગ આપણે સમજ્યા અને એ ઇક્વેશનના આધારે આપણે ઈ સેલ બિન પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ, સાંદ્રતા કોષ કોને કહેવાય, પીએચ કેવી રીતે ગણતરી કરી શકાય, બરાબર, એની આપણે ચર્ચા કરી. હવે આજે પણ નન્સના સમીકરણનો જ ઉપયોગ કરવાનો અને એ નન્સના સમીકરણનો ઉપયોગ કરી અને સંતુલન અચળાંકની ગણતરી અને ડેલ્ટા જી, બરાબર, ગિબ્સ મુક્ત ઉર્જાની ગણતરી, આ બંનેની ગણતરી આપણે સમજવાની છે. તો મિત્રો, સૌથી પહેલાં સંતુલન અચળાંકની ગણતરી ક્યારે થાય, પહેલાં તો આ તમને ખબર હોવી જોઈએ કે સંતુલન અચળાંકની ગણતરી ક્યારે કરી શકાય. તો મિત્રો જો, જ્યારે આપણે વિદ્યુત રાસાયણિક કોષની રચના કરી, એ વિદ્યુત રાસાયણિક કોષની રચના કરી અને આપણે એ વિદ્યુત રાસાયણિક કોષમાંથી પોટેન્શિયલ અથવા તો વિદ્યુત ઉર્જા જ્યારે આપણે પ્રાપ્ત કરતા હોય, ત્યારે તમે શરૂઆતની અંદર જ્યારે કોષની અંદરની જે રાસાયણિક પ્રક્રિયાઓ થશે, એ પ્રક્રિયાના અંતે ઉત્પન્ન થતું જે ઈએમએફ છે એ શરૂઆતમાં વધારે ને વધારે હશે. ધીરે ધીરે એક સમય આવશે કે એની અંદરની રાસાયણિક પ્રક્રિયાઓ છે ધીરે ધીરે ઘટતી જશે. ઘટતી જવાના કારણે તમને જે પોટેન્શિયલ મળવો જોઈએ એ પોટેન્શિયલની માત્રામાં ઘટાડો થશે. ધીરે ધીરે પોટેન્શિયલ છે ઘટતું જશે. એક સમય એવો આવશે કે એ પોટેન્શિયલ છે એ ઝીરો થઈ જશે. ઝીરો થઈ જશે એનો મતલબ એ કે એ સમયે આપણો કોષ કામ કરવાનું બંધ કરી દેશે. તો એ જે સમયે કોષ કામ કરવાનું બંધ કરી દે એ વખતે સમજી લેવાનું કે કોષની અંદર થતી રાસાયણિક પ્રક્રિયાઓ એકબીજા સાથે સંતુલનની સ્થિતિ પ્રાપ્ત કરી દે છે. અને એ સંતુલનની સ્થિતિ જ્યારે પ્રાપ્ત કરી દે એ વખતે આપણે સંતુલન અચળાંકની ગણતરી કરી શકીએ છીએ. તો મિત્રો, સંતુલન અચળાંક કોને કહેવાય? તો જો, જ્યારે વિદ્યુત રાસાયણિક કોષ સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે ત્યારે સંતુલન અચળાંકની ગણતરી કરી શકાય. યાદ રાખજો મિત્રો, જ્યારે સંતુલન અચળાંક પ્રાપ્ત થાય અથવા તો સંતુલનની સ્થિતિ પ્રાપ્ત થાય એ વખતે પોટેન્શિયોમીટરની અંદર ઈ સેલનું મૂલ્ય 0 વોલ્ટ બતાવશે. કેટલું બતાવશે? 0 વોલ્ટ. કારણ કે આપણો કોષ છે સંતુલન સ્થિતિમાં આવી ગયો છે. સંતુલન સ્થિતિમાં આવી જાય પછી એમાં કોઈ પણ વોલ્ટેજ તમને જોવા મળતો નથી. તો એ વખતે આપણો કોષ છે એ કોષની અંદર ઈ સેલનું મૂલ્ય ઓલવેઝ કેટલું મળશે આપણને? તો 0 વોલ્ટ મળશે. આના આધારે આપણે નન્સનું ઇક્વેશન મૂકીએ, તમે નન્સનું સમીકરણ મૂકો, એ નન્સના સમીકરણની અંદર આપણે એનું ડેરિવેશન કરતા નથી કારણ કે ડેરિવેશનની આપણે જરૂર નથી, પણ મેં તમને સીધું શોર્ટકટ જ આપણે ગણતરી કે ની હોય. કે એટલે શું? આપણો સંતુલન અચળાંક. અહીં આપણે સંતુલન અચળાંકને કે કહીશું. જો દ્રાવણ માટે વપરાશે તો એને કેસી કહેવાય, બરાબર. સી ફોર કોન્સન્ટ્રેશન દર્શાવ્યું એટલે કેસી લખીએ. અને જો કદાચ વાયુ અચળાંક માટે વપરાય હોય, વાયુમાં ગેસ માટે સેલ માટે વપરાય હોય તો એને કેપી કહેવાય. ટૂંકમાં કે સિમ્બોલ છે એ સંતુલન અચળાંકનો છે. બાકી કેસી અને કેપી દ્રાવણ અને વાયુ માટે વપરાશે, પણ આપણે જનરલી અહીં દ્રાવણ વપરાય છે માટે આપણે એને કેસી કહીશું. તો અહીં આપણે કેસી શોધવાનું સીધું સૂત્ર તમને આપ્યું છે. અહીં તમારે ડેરિવેશન કરવાની જરૂર નથી. તો સીધું સૂત્ર જો આપો નન્સના સમીકરણ ઉપરથી જ આપેલું છે. E0 સેલ બરાબર 0.059 ગુણ્યા log Kc upon n. અહીં log Kc જે Kc છે એ સંતુલન અચળાંક છે. એ શું છે? તો સંતુલન અચળાંક છે. ચલો, હવે log Kc ને તમે કરતા બનાવો તો n આ બાજુ આવી જાય તો n ગુણ્યા E0 સેલ ભાગ્યા 0.059. ઓકે, તો આ સૂત્ર આપણા માટે સંતુલન અચળાંકની ગણતરી કરવા માટેનું સૂત્ર છે. એટલે બહુ જ અગત્યનું સૂત્ર છે. આ ખાસ આ સૂત્ર છે આપણે ધ્યાનમાં રાખવાનું. આ સૂત્રની અંદર log Kc એટલે આપણો સંતુલન અચળાંક છે. આ તો જનરલી Kc સંતુલન અચળાંક છે. એ log Kc નહીં લખીએ આપણે કારણ કે log તો આપણે એનો લેવો પડશે. Kc છે એનું સંતુલન અચળાંક છે. E0 સેલ છે પ્રમાણિત કોષ પોટેન્શિયલ લેવાનો અને n છે એ મુક્ત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા, જે આપણી રાસાયણિક પ્રક્રિયામાં આપણે બેલેન્સ કરીએ છીએ ઇલેક્ટ્રોનનું, એ ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે આપણો n. રાઈટ? તો
તો આ પ્રમાણે પહેલા તો સંતુલન અચળાંકની ગણતરી માટેનું સૂત્ર કેવું રીતે આવશે, આ સૂત્ર તમારે યાદ રાખવું. ચલો, એની સાથે સાથે આપણે ગિબ્સની મુક્ત ઉર્જા, આ પણ એક અગત્યની વસ્તુ છે, કારણ કે આની પણ ગણતરી તમારે કરવાની આવશે. તો ગિબ્સ મુક્ત ઉર્જા જેને ડેલ્ટા જી વડે આપણે દર્શાવીએ છીએ. ડેલ્ટા જી આમ તો આપણે ઉષ્માગતિશાસ્ત્રની અંદર સમજી ગયા છીએ કે ડેલ્ટા જી કેવી રીતે ગણતરી કરાય. આપણે ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમ પ્રમાણે ડેલ્ટા જી અને ડેલ્ટા એસ ની ગણતરી પણ આપણે સમજ્યા હતા. હવે અહીં પણ આ ડેલ્ટા જી અને વિદ્યુત રાસાયણિક કોષ વચ્ચે શું સંબંધ છે, તો સમજી લો મિત્રો. ડેલ્ટા જી છે એ વિદ્યુતીય કાર્ય સાથે રિલેટેડ છે. આપણા વિદ્યુત રાસાયણિક કોષની અંદર જે વિદ્યુતીય કાર્ય થાય એ વિદ્યુતીય કાર્ય બરાબર ડેલ્ટા જી બરાબર શું કહેવાશે, ડેલ્ટા જી. તો વિદ્યુતીય કાર્ય એટલે શું, તો વિદ્યુતીય કાર્ય જો તમારે ગણતરી કરવી હોય તો આ પ્રમાણે થશે. વિદ્યુતીય કાર્યને આપણે W વડે દર્શાવીશું. એની વ્યાખ્યા કરવી હોય તો કોષના વિદ્યુત પોટેન્શિયલ એટલે કે E સેલ અને પસાર થયેલા કુલ વિદ્યુત ભારના ગુણાકારને, તમે જેટલો વિદ્યુતનો જથ્થો પસાર કરો એ વિદ્યુતનો જથ્થો ગુણ્યા આપણા કોષનો પોટેન્શિયલ આ બંનેના ગુણાકારના ગુણનફળને વિદ્યુતીય કાર્ય કહેવાય. શું કહેવામાં આવશે, વિદ્યુતીય કાર્ય. આ વિદ્યુતીય કાર્ય એ સીધું કોની સાથે સંકળાયેલું છે, ડેલ્ટા જી સાથે. ચલો, કેવી રીતે સંકળાયેલું છે તો જો, ગેલ્વેનિક કોષ દ્વારા થયેલું પ્રતિવર્તી કાર્ય તેની ગિબ્સ ઉર્જાના ઘટાડા સાથે સંકળાયેલું છે. ગિબ્સ ઉર્જાના ઘટાડા સાથે એટલે આપણે આગળ પણ સમજ્યા છીએ કે કોઈ પણ પ્રતિવર્તી પ્રક્રિયા પર અને જેની અંદર પ્રક્રિયા આપમેળે થતી હોય ત્યાં હંમેશા ગિબ્સ ઉર્જામાં શું જોવા મળશે, તો ઘટાડો જોવા મળશે. અને માટે જ અહીં જો આ બંને વચ્ચેનું જે રિલેશન આપણે આપીએ છીએ એ રિલેશનની અંદર આગળ માઇનસ ચિહ્ન દર્શાવવામાં આવ્યું છે. એ માઇનસ ચિહ્ન શું દર્શાવે છે કે પ્રક્રિયા આપમેળે થાય છે. કારણ કે ડેલ્ટા જી નું મૂલ્ય હંમેશા માઇનસ હોય તો પ્રક્રિયા આપમેળે થાય. પ્રતિવર્તી પ્રક્રિયા માટે ડેલ્ટા જી અને એના વિદ્યુત કાર્ય વચ્ચેનો સંબંધ આ પ્રમાણે આપણે આપી શકીએ છીએ. તો ચલો, ડેલ્ટા જી બરાબર -NF E સેલ. આ -NF E સેલ બરાબર શું છે, તો બરાબર કાર્ય. બરાબર શું છે, બરાબર વિદ્યુતીય કાર્ય. આપણે આગળ ઉષ્માગતિશાસ્ત્રમાં ભણ્યા છીએ W બરાબર NF E સેલ. યાદ રાખજો, W બરાબર NF E સેલ, પણ એ ડેલ્ટા જી સાથે એના ઘટાડા સાથે સંકળાયેલું છે. માટે ડેલ્ટા જી બરાબર માઈનસ ચિહ્ન પર મૂકીએ છીએ. તો -NF E સેલ અથવા -W આ એનો રિલેશન છે, રાઈટ. જ્યાં ડેલ્ટા જી મુક્ત ઉર્જા, n શું છે તો ઇલેક્ટ્રોનની સંખ્યા, પ્રક્રિયામાં સંકળાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, f શું છે તો ફેરાડે. જનરલી આપણે 96500 લખીએ છીએ, પણ ઘણી જગ્યાએ આપણા દાખલાની અંદર 96487 આપેલી હોય તો 96487 લેવાની. ચલો, ઈ સેલ શું છે તો કોષનો પોટેન્શિયલ. હવે જો અહીં આપણે બિન પ્રમાણિત કોષ માટે ડેલ્ટા જી નું સૂત્ર મૂક્યું છે, પણ ઘણી વખત શું થશે, ઘણી વખતે પ્રમાણિત કોષ માટે ડેલ્ટા જી કેલ્ક્યુલેટ કરવામાં આવે તો પ્રમાણિત કોષ માટે જો ડેલ્ટા જી ગણતરી કરવી હોય તો આપણે આ સૂત્ર મૂકીશું. ડેલ્ટા G0 બરાબર -NFE0 સેલ. તો આ જે તમને ડેલ્ટા G મળશે એ પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ માટે મળશે. ચલો મિત્રો, હવે આ ડેલ્ટા G શું છે યાદ રાખજો. તો ડેલ્ટા G એ માત્રાત્મક ઉષ્માગતિકીય ગુણધર્મ છે અને ડેલ્ટા G નો આધાર n ઉપર છે. n ઉપર છે એનો મતલબ શું છે? n ઉપર છે એનો મતલબ એ કે તમારી પ્રક્રિયામાં વિદ્યુતનો જથ્થો કેટલો સંકળાયેલો છે એની સાથે ડેલ્ટા જી રિલેટેડ છે. એટલે કે 2 ઇલેક્ટ્રોન સંકળાયેલા છે, 2 ફેરાડે, 3 ફેરાડે સંકળાયેલા છે, 4 ફેરાડે સંકળાયેલા છે. જેટલા વિદ્યુતનો જથ્થો વધુ, સમજવાનું કે એટલું ડેલ્ટા જી નું મૂલ્ય વધુ જોવા મળશે. એટલે ઘણી વખતે તમને પ્રશ્ન MCQ નો પ્રશ્ન આ પ્રમાણે પૂછી શકે કે ડેલ્ટા જી અને n વચ્ચે શું સંબંધ છે? તો ડેલ્ટા જી ઇઝ ડાયરેક્ટલી રિલેટેડ ટુ ધ n. n means number of electron involved into the reactions. એટલે ખાસ યાદ રાખવાનું કે ડેલ્ટા જી નો આધાર
n ઉપર સંકળાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર છે. ઓકે, તો ચલો આ પ્રમાણે ડેલ્ટા જી કોને કહેવાય, સંતુલન અચળાંક કોને કહેવાય. ચલો હવે ડેલ્ટા જી અને સંતુલન અચળાંક આ બંને વચ્ચે પણ રિલેશન છે અને આ બહુ જ અગત્યનું રિલેશન છે, કારણ કે આનો પણ ઉપયોગ તમારા ગણતરીમાં, દાખલાઓની ગણતરીમાં કરવાનો થશે. તો મિત્રો જો ડેલ્ટા જી અને પહેલા તો ડેલ્ટા જી અને સંતુલન અચળાંકમાં ln માં શું સંબંધ છે અને પછી લોગમાં સંબંધ લેવાનો. તો ડેલ્ટા G0 બરાબર -RT ln k, k અથવા તો kc, એનો મતલબ એક જ થાય છે. તો ડેલ્ટા G0 બરાબર -RT ln k, રાઈટ. ln દૂર કરો, લોગમાં જો કન્વર્ટ કરો તો કેટલા વડે ગુણવાના, 2.303. તો જો તમે અહીં 2.303 વડે ગુણો તો -2.303 RT, અહીં ln ની જગ્યાએ શું થઈ જશે, log k. ઓકે, આ બહુ જ અગત્યનો સંબંધ છે, કારણ કે આપણે ડેલ્ટા G ઉપરથી k અથવા તો k ઉપરથી ડેલ્ટા G ગણતરી કરવાની આવશે, રાઈટ. તો આ પ્રમાણે આપણે બંને કેવી રીતે શોધી શકાય, બંનેના સૂત્રો શું, બંને વચ્ચે રિલેશન શું, આટલી મેટર આપણને આમાંથી ખબર પડવી. હવે મિત્રો ડેલ્ટા જી ના આધારે કોઈ પણ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થાય તો કઈ દિશામાં થાય એ પણ આપણે આમ તો આગળ ભણ્યા છીએ, પણ છતાં અહીં આપણે તમને ફરીથી યાદ કરાવી દઉં કે ડેલ્ટા જી નું મૂલ્ય લેસ ધેન 0, સમજો બરાબર. ડેલ્ટા જી લેસ ધેન 0 એટલે કે ડેલ્ટા જી ઋણ હોય તો હંમેશા k શું હશે, તો ગ્રેટર ધેન 1 હશે. જો ડેલ્ટા જી ઋણ હોય તો k ગ્રેટર ધેન 1 હોય. જો k ગ્રેટર ધેન 1, ડેલ્ટા જી લેસ ધેન 0, તો પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય. કઈ દિશામાં, પુરોગામી દિશામાં થશે. ડેલ્ટા જી 0 ગ્રેટર ધેન 0 એટલે કે ડેલ્ટા જી ધન હોય અને k લેસ ધેન 1 હોય તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય. કઈ દિશામાં, પ્રતિગામી દિશામાં. અને જો ડેલ્ટા જી બરાબર 0 હોય અને k બરાબર 1 હોય તો પ્રક્રિયા સંતુલનની અંદર રહેશે. ઠીક, એટલે કે સંતુલન સ્થિતિમાં રહેશે. તો આ યાદ રાખવાનું કે ડેલ્ટા જી અને k ના આધારે પ્રક્રિયા કઈ દિશામાં જશે એ પણ તમે નક્કી કરી શકશો. ઓકે, એટલે કદાચ MCQ નો પ્રશ્ન આવશે તો આમાંથી આપણને ગમે તે ઓપ્શન હોય તો ખબર પડશે, રાઈટ. તો આટલી મેટર્સ ડેલ્ટા જી અને સંતુલન અચળાંક, આમાંથી તમારે આટલી વસ્તુ ધ્યાનમાં. ચલો હવે આના રિલેટેડ એક્ઝામ્પલ કેવી રીતે પૂછાશે, આપણે 3-4 એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરીએ એટલે તમને ડેલ્ટા જી અને કે ના એક્ઝામ્પલ કેવી રીતે પૂછાય તમને ખબર પડી જશે. ચલો હવે મિત્રો જો એક્ઝામ્પલ ની અંદર બે એક્ઝામ્પલ મેં તમને અત્યારે આપ્યા છે. પહેલી એક્ઝામ્પલ સમજી લો. પહેલી એક્ઝામ્પલ છે તમને રાસાયણિક પ્રક્રિયા આપેલી છે, Cu solid plus twice Ag plus aqueous gives Cu2 plus aqueous plus twice Ag solid, રાઈટ. ચલો આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક ગણવું છે. અહીં યાદ રાખો E0 સેલ 0.46 વોલ્ટ આપે છે. ચલો આપ્યું છે 0.46. ચલો હવે સીધું અહીં એકદમ સિમ્પલ છે, બરાબર. અહીં પ્રક્રિયા સાથે સંકળાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, તો અહીં આપણને જાણીએ છીએ કે અહીં Cu 2 ઇલેક્ટ્રોન રિલીઝ કરશે અને twice Ag plus 2 ઇલેક્ટ્રોન રિસીવ કરશે. સો નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા, 2 ઇલેક્ટ્રોન. તો અહીં પ્રક્રિયા પરથી n બરાબર 2 મળશે. E0 સેલનું મૂલ્ય ઓલરેડી તમને આપેલું છે 0.46 and you have to calculate Kc, રાઈટ. ચલો Kc કેલ્ક્યુલેટ કરવો છે, log Kc. આપણી ફોર્મ્યુલા જો આપણે તમને આપેલી છે ફોર્મ્યુલા યુઝ કરો. log Kc is equal to E0 cell into n upon 0.059. ચલો અહીં E0 cell, what is E0 cell, 0.46 ગુણ્યા n બરાબર કેટલા, તો 2 ભાગ્યા 0.05. ચલો આનું તમે સાદુરૂપ આપશો એટલે તમને મળશે 15.593. હવે મિત્રો બરાબર સમજો, અહીં log Kc બરાબર 15.593 છે. તમારે Kc ગણતરીમાં લેવાનું છે, એટલે કે Kc ગણવું છે. Kc ગણવું હોય તો અહીં કમ્પલસરી એનો એન્ટી લોગ લેવો. હવે એન્ટી લોગ કેવી રીતે લઈશું,
તો યાદ રાખો ફ્રેન્ડ્સ, એન્ટી લોગ હંમેશા કેવી રીતે લેવાય, મેં તમને આગળ લોગ માટે તો કહી દીધું છે કે લોગમાં ગણતરી કેવી રીતે કરવાની, ઇવન તમે કેલ્ક્યુલેટરમાં પણ લોગ ગણી શકો, પણ એન્ટી લોગ છે એ કેવી રીતે ગણતરીમાં લેવાનો અથવા તો કેવી રીતે ગણવાનો, શોધવાનો કેવી રીતે, તો બરાબર સમજજો ફ્રેન્ડ્સ. લોગમાંથી કેસીને છૂટો કરવો હોય તો આ બાજુ એન્ટી લોગ લઉં તો એન્ટી લોગ અને લોગ ઉડી જાય, એકબીજાના વ્યસ્ત છે, તો એન્ટી લોગ લોગ ઉડી જાય એટલે અહીં શું હતી, ફક્ત કેસી. અહીં 15.593 નો પણ મારે એન્ટી લોગ લેવો પડે, કારણ કે આ બાજુ એન્ટી લોગ લે આ બાજુ પણ એન્ટી લોગ લેવો પડે, તો એન્ટી લોગ ઓફ 15.593. હવે એન્ટી લોગ કેવી રીતે લેવાય, તો મિત્રો યાદ રાખજો, એન્ટી લોગમાં આ 15 ને એન્ટી લોગ નહીં લેવાનો, એન્ટી લોગ હંમેશા પોઈન્ટ પછીનો લેવાય. એટલે અહીં પોઈન્ટ પછી કયા આંકડા છે જુઓ, 593. કેટલા છે, 593. આ 593 માં પહેલા જે બે આંકડા છે 0.59, એ 0.59 નું ઊભું કોલમ જોવાનું. દાખલા તરીકે જુઓ, બુકની અંદર આપણે એન્ટી લોગ વાળું ટેબલ તમારે ખોલવાનું. અહીં જુઓ, બુકમાં બરાબર જોજો, પ્રતિ લઘુગણક લખેલું છે, આ એન્ટી લોગ છે. આ કોલમની અંદર તમને જો 0.59 છે, એટલે પહેલા જે બે આંકડા છે એમાં પહેલું n વાળું છે, આ n વાળા કોલમની અંદર પહેલા બે આંકડા જોવાના, રાઈટ. પછી 93 છે એટલે ત્રીજો આંકડો 3 છે, તો અહીંથી 3 નું કોલમ જોવાનું. કદાચ 3 ની પાછળ ચોથો આંકડો હોય તો આ ડિફરન્સ તમને આપે છે 1 થી 9, એ ડિફરન્સમાં જવાનું. એ જે ડિફરન્સ આવે એ ડિફરન્સ અહીં તમારો જે લોગ હોય એન્ટી લોગ, એ લોગની અંદર ઉમેરી દેવાનો. ઉમેર્યા પછી તમારો જવાબ લખો. પણ એ આપણે 3 પાછળ કશું નથી એટલે આપણે ડિફરન્સમાં જવાની જરૂર નથી. તો ચલો આપણે શું જોવું છે, તો 0.59. તો ચલો 0.59 એટલે અહીં જો, અહીં તમને જે એન્ટી લોગ આપ્યા છે ને બધા પોઈન્ટમાં જ આપ્યા છે. પહેલા કોલમની અંદર જો 0.00, 0.01, 0.02 એ રીતે આપ્યા છે. એની અંદર તમે 0.59 માં જતા, ચલો અહીં 0.59. 0.59 માં 3 નું કોલમ જોવાનું. અહીં 3 નું કોલમ, નીચે 0.59 નું આડું કોલમ, તો 3.917. સમજો, જવાબ તમને મળે છે કેટલું, 3.917. પોઈન્ટ નથી, કેટલો જવાબ મળશે તમને, 39.17. હવે 39.17, હવે આ તમારો જવાબ જે છે એ જવાબમાં શું કરવાનું, એ જવાબમાં એક આંકડા પછી દશાંશ ચિહ્ન લઈ લો. એટલે જો તમારે 4 આંકડાનો જવાબ મળશે આપણને, તો એક આંકડા પછી એટલે 3 પછી દશાંશ ચિહ્ન લઈ લીધું. એટલે શું જવાબ મળ્યો, 3.917 ગુણ્યા અહીં તમે જેટલા લખ્યા છે, 15 લખ્યા છે, 20 લખ્યા હોય, 25 લખ્યા હોય, -1 લખ્યો હોય, -5 લખ્યા હોય, જેટલી સંખ્યા લેફ્ટ હેન્ડ સાઈડે પૂર્ણાંક તરીકે આપી છે એ સંખ્યાને 10 ની ઉપર ઘાત બનાવી દેવાની. એટલે 3.917 ગુણ્યા 10 ની ઉપર અહીં કેટલા લખ્યા છે, 15, તો 10 ની ઉપર 15. ઓકે, અને અહીં તમે આ નિયર બાય કરો એટલે 3.917 એટલે નિયર બાય કેટલું થઈ ગયું, 3.92 ગુણ્યા 10 ની 15. આ તમારું છે. ઓકે, તો મિત્રો એન્ટી લોગ જોવામાં ખાસ ધ્યાન રાખજો, એન્ટી લોગ જોવામાં આપણી ભૂલ થાય નહીં. આ પ્રમાણે તમારે પોઈન્ટ પછીનાનો એન્ટી લોગ જોવાનો, જે જવાબ આવે એ જવાબની અંદર એક આંકડા પછી દશાંશ ચિહ્ન લઈ લેવાનું અને ગુણ્યા 10 ના ઉપર અહીં જે સંખ્યા લખી હોય એ એની ઘાત. પ્લસ હોય તો પણ, માઈનસ હોય તો, એવું નહીં કે પ્લસ જ ઘાત હોય, માઈનસ હોય તો માઈનસ ઘાત લખી. ઓકે, આ તમારો જવાબ છે, રાઈટ. એકદમ સિમ્પલ છે, સંતુલન અચળાંકની ગણતરી એકદમ સિમ્પલ છે. 2 માર્ક્સનો રોકડિયો પ્રશ્ન છે આપણો, 2 માર્ક્સ તમને મળી જાય. તો ચલો આ પ્રમાણે આપણે સંતુલન અચળાંક છે નક્કી કરવાનું. ચલો હવે એના પછી ડેનિયલ કોષ. ડેનિયલ કોષમાં મુક્ત ઊર્જા ગણતરી કરવી છે. તો મુક્ત ઊર્જાની ગણતરી કેવી રીતે થશે, તો મુક્ત ઊર્જાનું આપણે સૂત્ર તમને કહ્યું છે કે ΔG0 -NFE0 સેલ, એ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે મુક્ત ઊર્જાની ગણતરી. તો ચલો અહીં શું આપ્યું છે બરાબર જોજો. તો ડેનિયલ કોષ માટે E0 સેલ બરાબર 1.1 વોલ્ટ છે. Zn + Cu2 gives Zn + 2 + Cu
આ પ્રક્રિયા માટે પ્રમાણિત ગિબ્સ ઊર્જા ગણતરી ડેલ્ટા જી નું મૂલ્ય મારે ગણતરીમાં લેવું છે. તો જો સીધે સીધું સૂત્ર છે આપણું ડેલ્ટા જી 0 બરાબર -NFE0 સેલ -NFE0 સેલ. ચલો અહીં n ની જગ્યાએ કેટલા ઇલેક્ટ્રોન છે? તો 2 ઇલેક્ટ્રોન સંકળાયેલા છે, તો -2 ગુણ્યા અહીં જો અહીં આપણને એક્ઝેક્ટ વેલ્યુ આપી છે f ની 96487. આપણે જનરલી 96 લેતા, પણ એક્ઝેક્ટ આપેલી હોય તો 96487 લેવાની f ની વેલ્યુ. E0 સેલ કેટલો? તો ડેનિયલ સેલ માટે 1.1 વોલ્ટ તમને આપ્યો છે. ચલો અહીં સીધી ગણતરી કરો તો તમને જૂલ એકમની અંદર -21227 જૂલ જવાબ મળશે. અને જો કિલો જૂલમાં ફેરવશો તો 1000 તમે ભાગી દેશો તો -21.227 કિલો જૂલ. ઓકે, તો આ પ્રમાણે ડેલ્ટા જી શોધવો હોય, સંતુલન અચળાંક શોધવો હોય, આ રીતે આપણે શોધી શકીએ. ઓકે, ઓકે મિત્રો, બીજા બે એક્ઝામ્પલ આપણે ડેલ્ટા જી અને સંતુલન અચળાંક એ બંનેના રિલેશનના એક બે એક્ઝામ્પલ જોઈએ એટલે લગભગ તમને ડેલ્ટા જી અને સંતુલન અચળાંકનો આઈડિયા ક્લિયર થઈ જશે. ચલો હવે એક એક્ઝામ્પલ આપણને આવું આપ્યું છે કે 2Cr + 3Cd2 gives 2Cr3 + 3Cd. અહીં ક્રોમિયમ છે એનું ઓક્સિડેશન એન્ડ Cd કેડમિયમનું શું આપ્યું છે? આપણને રિડક્શન આપ્યું છે. કદાચ આવી ડાયરેક્ટ ખબર ના પડે તો આપણે એની રિએક્શન લખીએ એટલે તમને ખબર પડશે. ચલો આ પ્રમાણે સંપૂર્ણ કોષ પ્રક્રિયા આપેલી છે. તમને બંનેના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપેલા છે. ક્રોમિયમના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય છે -0.74 વોલ્ટ અને કેડમિયમના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય છે -0.40 વોલ્ટ. તો તમારે ડેલ્ટા જી મુક્ત ઊર્જા અને સંતુલન અચળાંક કે અથવા તો કેસી આપણે શોધવું છે. તો મિત્રો સૌથી પહેલા તો આપણને જે રાસાયણિક પ્રક્રિયા આપેલી છે એ રાસાયણિક પ્રક્રિયામાં રેડોક્સ સમીકરણ પ્રમાણે અથવા તો આપણે રેડોક્સની જે તમે આગળ ભણી ગયા ચેપ્ટર એ રેડોક્સ પ્રમાણે કોનું ઓક્સિડેશન થાય, કોનું રિડક્શન થાય, કુલ ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો થાય, આ તમે જાતે નક્કી કરી શકો અથવા તમે અર્ધ પ્રક્રિયા લખીને પણ નક્કી કરી શકો. પણ જો સીધે સીધું સંપૂર્ણ પ્રક્રિયામાં નક્કી કરવું હોય તો રેડોક્સ સમીકરણ લખી દો. દાખલા તરીકે જો 2Cr + 3Cd2 + 2Cr3 + 3Cd. આ સીધું શોર્ટકટ તમને ખબર પડી જશે. હવે જો કેવી રીતે નક્કી થાય તો અહીં જો અહીં ક્રોમિયમ છે એ એના પ્રમાણિક સ્વરૂપમાં આપેલું છે, ધાતુ સ્વરૂપમાં આપેલું છે, માટે ક્રોમિયમનો ઓક્સિડેશનાંક આપણે કેટલો સ્વીકારીએ છીએ પ્રમાણિક સ્વરૂપમાં? તો 0. તો અહીં ક્રોમિયમ 0. ચલો એવા કેટલા ક્રોમિયમ છે? 2. તો 0 × 2 તો ટોટલ ઓક્સિડેશનાંક કેટલો મળ્યો આપણને? 0. એ જ પ્રકારે કેડમિયમ Cd2 નો ઓક્સિડેશનાંક કેટલો આપ્યો છે? +2. એવા કેટલા Cd? 3 મોલ. તો 3 × +2 + 6 Cd મીન્સ કે +6 ઓક્સિડેશનાંક. સેમ ક્રોમિયમમાં +3 × 2 તો ટોટલ ઓક્સિડેશનાંક +6. અહીં કેડમિયમ છે એનો 0 તો 3 × 0 એટલે ટોટલ ઓક્સિડેશન નંબર કેટલો થાય એનો? 0. હવે મિત્રો અહીં જો અહીં ક્રોમિયમનો 0 માંથી +6 થયો. એનો મતલબ કે ક્રોમિયમના ઓક્સિડેશન આંકમાં શું થયું? વધારો થયો. કેટલો વધારો થયો? તો +6 નો. તો +6 વધ્યા તો એ શું કઈ પ્રક્રિયા થઈ? ઓક્સિડેશન. આપણે આગળ સમજ્યા છીએ ઓક્સિડેશન આંકમાં વધારો થાય તો ઓક્સિડેશન પ્રક્રિયા. સામે કેડમિયમમાં +6 માંથી 0 થયું એટલે કે 6 નો ઘટાડો થયો. 6 નો ઘટાડો થયો માટે આ કઈ પ્રક્રિયા કહેવાય? તો રિડક્શન પ્રક્રિયા થશે. તો અહીં ઓવરઓલ બંને બાજુ ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો થયો? તો ટોટલ ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો થયો? 6 નો. 6 ઇલેક્ટ્રોન વધ્યા અને સામે 6 ઇલેક્ટ્રોન ઘટ્યા. એનો મતલબ કે n બરાબર ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો લઈ શકાય? તો 6. ઓકે, પ્લસ ઓક્સિડેશન કોનું નક્કી કર્યું? તો ક્રોમિયમનું ઓક્સિડેશન થયું અને કેડમિયમનું શું થઈ ગયું? તો રિડક્શન થયું.
ઓકે, તો એના આધારે આપણે E0 સેલ શોધવો હોય તમારે તો E0 સેલમાં એનોડ ઉપર શું લઈ શકાય અને કેથોડ ઉપર શું લઈ શકાય? તો જેનું ઓક્સિડેશન થાય એ એનોડ, જેનું રિડક્શન થાય કેથોડ. તો અહીં આપણા સૂત્રમાં E0 રિડક્શન કેથોડ માઈનસ E0 રિડક્શન એનોડ. આ સૂત્રમાં કેથોડ ઉપર કોની વેલ્યુ લઈશું આપણે? તો કેથોડ ઉપર કેડમિયમ -0.40 માઈનસ એનોડ ઉપર શું લેશો? તો ક્રોમિયમ -0.74. ચલો અહીં તમે E0 સેલ શોધો તો તમને 0.34 વોલ્ટ આ આપણો E0 સેલ મળશે. ઓકે, ચલો હવે મિત્રો E0 સેલ મળી જાય તો સીધું ડેલ્ટા G નું સૂત્ર મૂકી શકો. ડેલ્ટા G0 બરાબર -NF E0 સેલ. ચલો -n, n એટલે શું? તો ફેરફાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા. ચલો કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર આપણે જોયો? 6 ઇલેક્ટ્રોનનો. તો n બરાબર 6 ગુણ્યા f ની જગ્યાએ 96487 ગુણ્યા E0 સેલ કેટલો મળ્યો? તો 0.34. ચલો બધાનો ગુણાકાર કરશો તો -196860 જૂલ. જૂલની અંદર આપણને આટલો જવાબ મળશે. કિલો જૂલમાં ફેરવવું હોય તો 1000 વડે ભાગી નાખો તો -196.860 કિલો જૂલ. રાઈટ? તો તમને ડેલ્ટા G કેવી રીતે ગણતરી કરી શકાય? આ આપણા ડેલ્ટા G નું મૂલ્ય. હવે મિત્રો ડેલ્ટા G ઉપરથી સંતુલન અચળાંક K, આપણે બંને વચ્ચેનું રિલેશન તમે જોયું. એ બંને વચ્ચેના રિલેશનનો ઉપયોગ કરી અને આપણે K નું મૂલ્ય શોધવાનું. તો ચલો સંતુલન અચળાંક K માટે બંનેનું રિલેશન શું છે? તો ડેલ્ટા G0 બરાબર -2.303 RT log K અથવા log KC. ઓકે, ચલો આમાંથી મારે log KC શોધવો છે તો આ બધું આમ લઈ લો. તો log KC બરાબર ડેલ્ટા G0 ભાગ્યા -2.303 RT. રાઈટ? ચલો હવે અહીં R શું છે? તો R યાદ રાખજો વાયુ અચળાંક છે. કમ્પલસરી વાયુ અચળાંકનું મૂલ્ય જ્યારે જૂલ એકમ હોય ડેલ્ટા G નો ત્યારે 8.314 જૂલ લેવાશે. કદાચ કિલો જૂલમાં હોય તો 8.314 × 10⁻³ કિલો જૂલ. ઓકે, એટલે અહીં આપણે ડેલ્ટા G નું મૂલ્ય જૂલમાં લઈશું તો R નું મૂલ્ય શું થશે? 8.314. ટેમ્પરેચર તમને જો આપ્યું હોય તો બરાબર, ના આપ્યું હોય તો 298 કેલ્વિન ટેમ્પરેચર, રૂમ ટેમ્પરેચર જેને કહી શકાય, 298 કેલ્વિન ટેમ્પરેચર આપણે લઈ લેવાનું. તો ચલો અહીં બધાની વેલ્યુ મૂકો તમે. તો ડેલ્ટા G0 નું મૂલ્ય અહીં જૂલમાં આપણે લેવાનું -196,860 -2.303 નીચે ગુણ્યા 8.314 R ની વેલ્યુ અને T બરાબર 298. ચલો અહીં માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. ચલો આ બધાનું સાદુરૂપ આપશો તમે તો log KC બરાબર 34.5014 આ આપણી વેલ્યુ મળશે. ચલો હવે તમારે K શોધવું છે. તો K શોધવું હોય તો કમ્પલસરી બંને બાજુએ શું લેવું પડશે? તો એન્ટીલોગ લેવો પડશે. ચલો બંને બાજુ એન્ટીલોગ લો તો મેં તમને કહ્યું તેમ અહીં log એન્ટીલોગ ઉડી જાય એટલે આ બાજુ સીધો K મળશે. બરાબર, આ બાજુ તમે જ્યારે એન્ટીલોગ લેશો તો અહીં એન્ટીલોગ લેશો તો એન્ટીલોગ નું વેલ્યુ શું મળશે? બરાબર સમજો. અહીં પણ તો જો 34.5014 નો મારે એન્ટીલોગ લેવો છે. બુકની અંદર જો એન્ટીલોગમાં મેં તમને કહ્યું એ પ્રમાણે એન્ટીલોગની અંદર પોઈન્ટ પછીના આંકડાનો એન્ટીલોગ લેવાય. આ આંકડાને ધ્યાનમાં લેવાના નથી. પોઈન્ટ પછી 50 14 એટલે પોઈન્ટ પછી 50 તો આ 50 નો કોલમ જોવાનો. પોઈન્ટ પછી તો પોઈન્ટ પછી 50 એટલે આ પોઈન્ટ 50 નો કોલમ, એના પછી 1 તો આમ ઊભી લાઈનમાં 1 થી જે 9 છે એમાં 1 નું કોલમ જોવાનું અને પાછળ જે 4 આપેલા છે એ 4 ડિફરન્સ લેવાનું. એટલે અહીં જો પોઈન્ટ 50 ના કોલમમાં 1 ની અંદર 3170 છે અને એમાં 4 નંબરના કોલમની અંદર 3 ડિફરન્સ છે. તો આ 3 છે એ 3170 માં ઉમેરી દઈએ આપણે તો 3173. રાઈટ? તો અહીં આપણો જવાબ શું થશે? 3173. જે જવાબ આવે એમાં મેં તમને કહ્યું કે એક આંકડા પછી દશાંશ ચિહ્ન, અહીં 3 પછી દશાંશ ચિહ્ન મૂકી દેવાનું. તો 3.173 ગુણ્યા અહીં જેટલી પણ સંખ્યા હોય એ 10 ના ઉપર ઘાત લઈ લેવાની. 10 ની ઉપર 34. આ આપણો જવાબ.
ઓકે, તો આ પ્રમાણે સંતુલન અચળાંક અને ડેલ્ટા જી બંને એકબીજા સાથે કેવી રીતે રિલેટેડ છે આ પ્રમાણે બંનેનું રિલેશન તમારે રાઈટ. ચલો એ જ પ્રમાણે બીજો એક્ઝામ્પલ પણ સેમ એના જેવું જ છે. ચલો આની અંદર પણ શું કરવાનું છે, તો આની અંદર જો એક કોષ જેમાં નીચેની પ્રક્રિયા થાય twice Fe3 plus 2i minus gives 2Fe3 2 plus I2 રાઈટ. ચલો આ પ્રક્રિયામાં 298 કેલ્વિન તાપમાને E0 સેલનું મૂલ્ય આપ્યું છે 0.236 વોલ્ટ. કોષ પ્રક્રિયાની પ્રમાણિત દીપ્ત ઊર્જા અને સંતુલન અચળાંક તમારે શોધવું છે. ચલો મિત્રો અહીં પણ યાદ રાખજો કે અને ડેલ્ટા જી શોધવું છે. સૌથી પહેલા તો તમને કોષની જે પ્રક્રિયા આપેલી છે એ કોષની પ્રક્રિયાની અંદર n ની વેલ્યુ n એટલે કે ઇલેક્ટ્રોનનો ફેરફાર પહેલા આપણે નક્કી કરી દઈએ. તો ચલો પ્રક્રિયા આપી છે પ્રમાણે Fe3+ માં ઓક્સિડેશન આંક +3 છે, સાથે 2 મોલ છે, તો કુલ ઓક્સિડેશન આંક કેટલો આવશે તો +6 રાઈટ. I- ની અંદર -1 ઓક્સિડેશન આંક 2 વડે ગુણો તો ટોટલ ઓક્સિડેશન આંક કેટલો મળશે તો -2. Fe2+ માં +2 ઓક્સિડેશન આંક 2 વડે ગુણો તો કુલ ઓક્સિડેશન આંક મળશે +4. અને I2 છે એ એનું પ્રમાણિત સ્વરૂપ છે માટે આપણે કેટલો સ્વીકારીએ છીએ 0. તો 2 આયોડિન છે તો 2 આયોડિનનો 0 અથવા તો તમે સીધો I2 નો 0 સ્વીકારી શકો કારણ કે I2 છે એના પ્રમાણિત સ્વરૂપે છે એટલે અહીં આપણે સીધો I2 નો 0 લઈશું રાઈટ. અહીં એના પ્રમાણિત સ્વરૂપે છે માટે એનો ઓક્સિડેશન આંક શું લઈશો 0. ચલો અહીં તમે કુલ ઓક્સિડેશન આંકમાં શું ફેરફાર થયો ચેક કરો તો +6 માંથી +4 એટલે કે અહીં +6 માંથી +4 થયો, સોરી અહીં ભૂલ છે, અહીં -2 2 ઘટેલ અહીં રિડક્શન થયું અને અહીં 2 પ્લસ થયો એટલે અહીં ઓક્સિડેશન રાઈટ. અહીં +6 માંથી +4 થયો એટલે 2 નો ઘટાડો થયો એટલે રિડક્શન થઈ ગયું. અહીં -2 માંથી 0 બન્યો એટલે 2 વધ્યો તો અહીં +2 થયો એટલે ઓક્સિડેશન. તો અહીં ટૂંકમાં Fe માંથી Fe2+ બન્યો એનું રિડક્શન થાય, I- માંથી I2 માં રૂપાંતર થાય એટલે ઓક્સિડેશન થાય એન્ડ n એટલે કે ટોટલ ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો થયો તો 2 વધ્યા અને 2 ઘટ્યા એટલે ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો કહેવાય 2 થયો. તો અહીં n બરાબર કેટલા લઈ શકાય તો 2, F બરાબર 96487 કુલમ અને ડેલ્ટા G નું મૂલ્ય આપણે સૂત્રમાં મૂકી શકો આ પર વેલ્યુ તો ડેલ્ટા G તમને મળશે તો ડેલ્ટા G 0 બરાબર -NF E0 સેલ, n ની વેલ્યુ 2 ફેરાડે 96487, E0 સેલ ઓલરેડી તમને આપેલો છે 0.236, બધાની કિંમત મૂકશો તો તમને ડેલ્ટા G બરાબર -45542 જૂલ, કિલો જૂલમાં ફેરવવો હોય તો -45.542 કિલો. ઓકે, તો ડેલ્ટા G મળી ગયો. ચલો હવે સંતુલન અચળાંક K શોધવો છે તો સંતુલન અચળાંક K બરાબર શું થશે તો બંને વચ્ચેનું રિલેશનનું સૂત્ર મૂકો ડેલ્ટા G0 બરાબર -2.303 RT log K. ચલો log K ને કરતા બનાવો તો ડેલ્ટા G ભાગ્યા -2.303 RT વેલ્યુ મૂકો બધાની. ચલો બધાની વેલ્યુ મૂકો, R ની વેલ્યુ 8.314 મૂકીશું તો તમે સાદુરૂપ આપશો તો log K બરાબર 7.9800 રાઈટ. ચલો અહીં પણ બંને બાજુ એન્ટીલોગ લેશો તો અહીં K મળી જશે બરાબર એન્ટીલોગ ઓફ 7.9816. અહીં 0.98 ના કોલમમાં 1 નું ખાનું જોવાનું અને 6 નો ડિફરન્સ એ એની અંદર ઉમેરી દેવાનો. ઉમેરશો એટલે તમને 9.588 ગુણ્યા અહીં 7 છે તો 10 ની ઉપર 7 ઘાત આ તમારો જવાબ હશે જેને નિયર બાય 9.6 × 10⁷. આ પ્રમાણે સંતુલન અચળાંક અને ડેલ્ટા G બંનેમાંથી કોઈ પણ શોધવાનું પૂછાય અથવા તો બંને શોધવાના પૂછાય. બહુ જ અગત્યનો પ્રશ્ન છે, મોસ્ટલી એક્ઝામમાં આ પૂછાય છે રાઈટ. તો આ પ્રમાણે બંનેની ગણતરી કરવાની.